તો ખરાબ હવામાનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે। યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને હાલ ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ। 40 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરાશે। 12 થી 18 એપ્રિલ સુધી મેન્ટેનન્સને લઈને પણ રોપવે બંધ રાખવામાં આવશે। હાલમાં ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે। પવનના જોરને કારણે યાત્રિકોની સલામતીને ધ્યાને રહીને ગિરનાર પરની રોપવે સેવા બંધ કરાઈ છે। પવનની ગતિ સામાન્ય થતા ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। તો ખરાબ હવામાનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે। યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને હાલ ગિરનાર રોપવે સેવા બંધ કરાઈ। 40 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરાશે। 12 થી 18 એપ્રિલ સુધી મેન્ટેનન્સને લઈને પણ રોપવે બંધ રાખવામાં આવશે। હાલમાં ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે। પવનના જોરને કારણે યાત્રિકોની સલામતીને ધ્યાને રહીને ગિરનાર પરની રોપવે સેવા બંધ કરાઈ છે। પવનની ગતિ સામાન્ય થતા ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે।